દોસ્તો આજે છે શુક્રવાર અને આપણે અત્યારના બપોર પછીના હાલના સાંજ અને રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો અત્યારે ગુજરાતના કેટલાય ભાગોની અંદર મેઘરાજા બહબહાટી રીતે ભૂક્કા કાઢી રહ્યા છે। વરસાદની આગાહીની અંદર દોસ્તો અત્યારે હવામાન વિભાગે મોટો બદલાવ કરી દીધો છે ને જાણી લો આવનારી કલાકોની અંદર ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર થઈ શકે છે રીતસરનું મેઘ તાંડવ। તો આજ સવારથી બપોર સુધીની અંદર તો રાજ્યના કેટલાય ભાગોની અંદર દોસ્તો રીતસરનું જોવા મળ્યું છે જળ બંબાકાર અને અત્યારે પણ રાજ્યના કેટલાય પંથકોની અંદર ધોધમાર સાંબેલાધાર વરસાદની ગતિવિધિ શરૂ છે। આપણે જાણીશું દોસ્તો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો આ સાથે જ દોસ્તો હજુ આવનારી 3 કલાક માટેનું જે ગુજરાત હવામાન વિભાગે ટૂંકા ગાળાની આગાહીનું રેનફોલ ફોરકાસ્ટ જાહેર કર્યું। જાણીશું કયા ભાગોની અંદર રેડ ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો કારણ કે રાજ્યના અમુક પંથકોની અંદર ગાજવીજ થવાની પૂરી સંભાવના છે, વીજળી પણ પડી શકે। તો બીજી તરફ રાત્રિ દરમિયાન ક્યાં સંભાવના છે ને દોસ્તો આવનારી 48 કલાક ગુજરાત માથે મેઘરાજા રીતસરનું તાંડવ કરશે। જાણીશું આવનારી કલાકોની આગાહીની સાથે જ અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં મોટો બદલાવ કર્યો છે। આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી ઉપરી વરસાદી સિસ્ટમો આવવાની છે। તો શું દોસ્તો જુલાઈ મહિનાની અંદર વરાપ મળશે કે નહીં? આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ પહેલાં દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ। દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રના ઓમાનના વિસ્તારોથી લઈને ગુજરાત, મધ્ય ભારતથી લઈ જોઈ શકો છો બંગાળની ખાડીમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમે આકાર પામી લીધી છે। મધ્ય ભારત ઉપર એક સિસ્ટમ જોવા મળી રહી છે। એક સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાની અંદર લો પ્રેશર આવ્યું જે ગઈકાલે ઉત્તર ગુજરાતની અંદર બહબહાટી જેવો વરસાદ પડ્યા પછી આજે દોસ્તો તમે અહીં સેટેલાઇટની અંદર નિહાળી શકો છો સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર અત્યારે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુથી લઈ પાટણના જોઈ શકો છો અત્યારે વિસ્તારો હોય તો કચ્છમાં પણ રાપડ, અડેસર તો કાંઠાના ભાગો જેમાં નલિયા, મુન્દ્રા, માંડવીમાં ભાગ પડેલા ભુજ આજુબાજુના વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ। તો દ્વારકાની અંદર પણ કેટલાય ખંભાળિયા, કલ્યાણપુર લાગુના ગ્રામ્ય વિસ્તારોમાં તો જામનગરના કાંઠાના ભાગોમાં પણ અત્યારે કડાકા અને ભડાકા સાથેનો ગાજવીજ સાથેનો વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોમાં દોસ્તો સવારથી બપોર સુધીની અંદર જેમાં ભાવનગરના મહુવાના કેટલાય ગ્રામ્ય પંથકો હોય તો અત્યારે તમે જોઈ શકો છો ભાવનગર, ગઢડા, બાબરા, જસદણ, બોટાદ, બરવાળા કેટલાય અમરેલીના વિસ્તારો છે ત્યાં ધોધમાર। ગીર સોમનાથ જિલ્લાનો પણ આજે વારો આવ્યો ને મિત્રો પ્રાચી લાગુના વિસ્તારોથી ગીર સોમનાથની અંદર પણ ધોધમાર વરસાદ અને આમ જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટથી લઈ હવે પછીની કલાકોની અંદર જાણીશું કયા વિસ્તારોની અંદર પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ। દોસ્તો રાજ્યની અંદર અત્યારે જોવા મળી રહેલી મેઘરાજાની સવારી પછી આવનારી 48 કલાકમાં તો બંગાળના ઉપસાગરના નવા વરસાદી સિસ્ટમના વાદળાઓ પણ ગુજરાતમાં મંડરાશે। એ જાણીએ એ પહેલાં આપણે સૌથી પહેલાં તો આવનારી 3 કલાકની અંદર જે ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લામાં કેવું એલર્ટ આપ્યું તે જોઈ લઈએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આવનારી 3 કલાક એટલે કે ટૂંકા ગાળાની જે આગાહી રજૂ કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો 3 ગુજરાતના જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું અત્યારે હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધું છે। જેની અંદર અત્યારે અરબી સમુદ્રમાંથી આવનારી સિસ્ટમના વાદળોનું વહન ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ, દ્વારકામાં રેડ એલર્ટ તો આ સાથે સુરતની અંદર આવનારી કલાકોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાનું રહેશે સિગ્નલ। તો વધુમાં દોસ્તો ગુજરાતના જોઈ શકો છો કેટલાય ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં આવનારી કલાકોની અંદર અતિ ભારે વરસાદ પડવાના ઓરેન્જ એલર્ટો લગાવી દેવામાં આવ્યા જેમાં કચ્છના તમામ વિસ્તારો, કચ્છના દરિયાના વિસ્તારો, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ આ સાથે જ જોઈ શકો છો અમરેલી, ગીર સોમનાથથી લઈ અને દોસ્તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના કચ્છ લાગુના પંથકો હોય સાબરકાંઠા
મહીસાગર, અરવલ્લી, આ સાથે જ દાહોદ, ગોધરા, પંચમહાલ, તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ દોસ્તો આવનારી કલાકોમાં, જેમાં વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તો દક્ષિણી ગુજરાતના અન્ય વલસાડ, ડાંગ, તાપીના પંથકોની અંદર દોસ્તો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું. તો અન્ય વિસ્તારોની અંદર વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં અત્યારે કેટલાય પંથકોમાં ભારે વરસાદની શરૂઆત થતી જોવા મળી. તો અમદાવાદ, મહેસાણા, પાટણથી લઈને દોસ્તો ગાંધીનગર ને ખેડા, આણંદના ભાગોમાં હવામાન વિભાગે આવનારી કલાકોની અંદર ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી આપી દીધી છે. માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં, પરંતુ દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ અત્યારે જે લેટેસ્ટ ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈ નકશો રજૂ થયો, જેમાં સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો આજે આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટમાં ગુજરાતને મૂકી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો ભારે પવનનું એલર્ટ હવામાન વિભાગે કરેલું છે, ને હજુ આવનારી 48 કલાક, જેમાં 5 જુલાઈ, 6 જુલાઈના દિવસે પણ ગુજરાતમાં જોઈ શકો છો ભારે અને અતિ ભારે વરસાદના ઓરેન્જથી યલો એલર્ટો આપી દેવામાં આવ્યા. આ વરસાદ માત્ર વરસાદ જ નહીં, પરંતુ તીવ્ર ગાજવીજ સાથે પડી શકે છે, ને જોઈ શકો છો હવામાન વિભાગે સમગ્ર ગુજરાતની અંદર હળવાથી મધ્યમ પ્રકારની મેઘ ગર્જના સાથે જે વિસ્તારોમાં થંડરસ્ટોર્મ થાય તે ભાગોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપના પવનો સાથેની અત્યારે આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક માટે દોસ્તો માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની ચેતવણી છે. તો NDRF અને SDRFની ટીમોને પણ અત્યારે મળતી આગાહી અનુસાર તૈનાત કરી દેવામાં આવી છે. અને હવે પછી દોસ્તો આપણે જણાવી દઈએ મોડલના આધારે કે આવનારી કલાકોમાં, જેમાં મોડી સાંજ અને આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં, જો કે 48 કલાક સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના બની રહેશે. તમે જોઈ શકો છો મોડલની અંદર દોસ્તો સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળવા પાછળનું કારણ જે સિસ્ટમ ગઈકાલે ઉત્તર ગુજરાત ઉપર હતી, તે સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રની અંદર આ વિસ્તારોમાં જોવા મળી રહી છે, ને જેના છેડાના વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં સૌરાષ્ટ્ર ઉપર અત્યારે મંડરાણા છે. જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથથી લઈ કચ્છના કાંઠાના ભાગોમાં ભારે વરસાદની ગતિવિધિ શરૂ છે, ને હજુ આવનારી કલાકોમાં અમે તમને જણાવીએ તો તમે જોઈ શકો છો આ વરસાદી વાદળોનું વહન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત લાગુના ઉત્તરીય સૌરાષ્ટ્રના પંથકોમાં વહેશે. અને જેને લઈ દોસ્તો મોડી સાંજ આજુબાજુના સમયગાળા દરમિયાન વિરમગામ આજુબાજુના મહેસાણાના પંથકો હોય, સુરેન્દ્રનગરના, આ સાથે મોરબીના, અમદાવાદ, નડિયાદ, આણંદ, ખેડા, વડોદરા પંથકોની અંદર, તો બીજી તરફ ઉત્તરીય ગુજરાતના જે મહીસાગર, અરવલ્લી, હિંમતનગર, સાબરકાંઠા, મોડાસા, માંડલી, માણસાથી લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાટણ આજુબાજુના વિસ્તારોની અંદર દોસ્તો આવનારી કલાકોની અંદર ભારે જ વરસાદ નહીં, પરંતુ અમુક પંથકો એવા હશે કે જ્યાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. આમ દોસ્તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવનારી કલાકોમાં ફરી વરસાદની તીવ્રતા વધી શકે છે. તો આ સાથે જ દક્ષિણીય ગુજરાતના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો, જેમાં ભરૂચના કેટલાક પંથકો હોય છૂટાછવાયા, દક્ષિણ ગુજરાતના નર્મદાના ડેડિયાપાડા આજુબાજુના વિસ્તારો, નેત્રંગ, આ સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના અન્ય વલસાડ, ડાંગ, નવસારીથી લઈ સુરતના ભાગોની અંદર આવનારી કલાકોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના બની રહી છે. વરસાદની તીવ્રતા હજુ પણ દોસ્તો મોરબી, રાજકોટ, જામનગરના પંથકોમાં ભારે જોવા મળી શકે છે. નદીઓની અંદર પૂર આવે તે પ્રમાણેનો ભારે વરસાદ પડી શકે, ને કચ્છમાં પણ વરસાદની તીવ્રતા ખાવડા, નિરોણા, નગવીરી, લખપત, ધોરાવીરા, મનફરાના સમગ્ર છૂટાછવાયા કેટલાય ભાગોમાં કચ્છમાં આવનારી 12 કલાકની અંદર ભારે વરસાદ પડે તેવી સંભાવના. તો દોસ્તો વધુમાં તમે રાત્રિ દરમિયાન જોઈ શકો છો, રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના ઉત્તરીય મધ્ય પૂર્વ લાગુના જે વિસ્તારો છે, જેમાં દાહોદ, આ સાથે જ તમે જોઈ શકો છો ગોધરા, લુણાવાડા, મહીસાગર, અરવલ્લી, આણંદ, અમદાવાદ, ખેડા સુધીના પંથકોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ શરૂ રહે. તો સુરતની અંદર અને વલસાડના પટ્ટાના ભાગોમાં, તો સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ, ગીર સોમનાથના કાંઠાના ભાગોની અંદર હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ રાત્રિ દરમિયાન પણ જોવા મળી શકે છે. ને દોસ્તો જોઈ શકો છો 5 જુલાઈના દિવસે મધ્ય ભારત ઉપર જોવા મળી રહેલી સિસ્ટમ કે જે અત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ, જોઈ શકો છો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં અત્યારે
તીવ્ર વરસાદ આપી રહી છે. તે જ વરસાદી સિસ્ટમના વાદળોનો ઝુંડ દોસ્તો 5 અને 6 જુલાઈએ ગુજરાત રાજ્યમાં ફરી આવશે અને જોઈ શકો છો આવનારા 3 દિવસ ગુજરાતના સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદો જોવા મળે તેવી સંભાવના. અને વધુમાં અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જોઈ શકો છો સક્રિય સિસ્ટમો અંગેના બુલેટિનને લઈ જે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર જોઈ શકો છો અત્યારે 2 સિસ્ટમો જોવા મળી રહી છે. ગુજરાતના કચ્છના અને સૌરાષ્ટ્રના દરિયાની અંદર અરબ સાગરમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજે એવા વિસ્તારો કે જ્યાં હવામાન વિભાગની આગાહી નથી પરંતુ બપોર પછી આગાહીમાં બદલાવ થઈ ચૂક્યો અને ઘણા જ પંથકોમાં ભારે વરસાદનું એલર્ટ લગાવી દેવામાં આવ્યું. તો અન્ય પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ભાગો ઉપર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. આમ 2 સિસ્ટમોની વચ્ચે મોટા ટ્રફની રચના થઈ છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં હજુ આવનારા 3 દિવસ તો દોસ્તો ભૂક્કા કાઢે તેવા વરસાદો પડે. ત્યારે હવે અંતે દોસ્તો આપને જણાવી દઈએ કે શું રાજ્યની અંદર આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી જોઈ શકો છો ઉપરી વરસાદી સિસ્ટમો બની રહી છે. રાજ્યની અંદર 7 અને 8 જુલાઈ ઉપર પણ તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં આવી રહી છે. પરંતુ જોઈ શકો ફરી બંગાળની ખાડીમાં નવી એક સિસ્ટમ બની જાય છે. આમ ઉપરી સિસ્ટમો બની રહી છે. પરંતુ શું આવનારા દિવસોની અંદર આ સમગ્ર જે પણ સિસ્ટમો બનશે ગુજરાતના વાતાવરણમાં આવશે? તો દોસ્તો અત્યારે મોટી અસમંજસતા ઊભી થઈ છે. હાલ મોડલોની અંદર 70% સુધીની એવી સંભાવના છે કે આવનારા 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ પછી વરસાદની તીવ્રતા ઘટવા લાગે અને 8-9 તારીખ પછી રાજ્યમાં વરાપ આવે તેવો પણ માહોલ અત્યારે ઊભો થાય તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. પરંતુ અત્યારે તમામ મોડલોની આવી રહેલી અપડેટો છે જેમાં બંગાળની ખાડીમાં સિસ્ટમો પણ બની રહી છે. પરંતુ 8, 9, 10 તારીખ પછી રાજ્યની અંદર દોસ્તો વરાપનો માહોલ આવે તેવી અત્યારે અભ્યાસ આધારિત માહિતી મળી રહી છે. પરંતુ હજુ જોવાનું રહેશે આ થશે કે નહીં. અન્ય અપડેટો આ ચેનલ થકી પહોંચાડીશું ને અંતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી નજર કરી. તો દોસ્તો અંબાલાલ પટેલ તરફથી રાજ્યમાં ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદની આગાહી, જેમાં આવનારી 24 કલાકમાં વરસાદની જોર વધવાની સંભાવના. તેમણે 7 થી 12 તારીખની વચ્ચે ધોધમાર વરસાદની સંભાવનાને જેમાં 8 થી 10 ઇંચ સુધીના વરસાદો પડી શકે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા કાઢી નાખે છે અને અંબાલાલ પટેલની આગાહી છે દોસ્તો કે 18 જુલાઈ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે.